આ તરફ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઉદ્યોગકારોને ખુલ્લી ચેતવણી આપી દીધી। નદી દૂષિત કરનારાઓને છોડવામાં નહીં આવે એમ કહ્યું। ઇન્ડસ્ટ્રીઝનું ગંદુ કેમિકલયુક્ત પાણી નદી ખાડીમાં જે છોડશે તેને નહીં છોડવામાં આવે એમ તેઓએ કહ્યું હતું। સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર જે પણ ઇન્ડસ્ટ્રીઝ નદી ખાડીમાં પાણી છોડશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં શું કહ્યું સાંભળી લઈએ। કારેલી, સિયાટલા આ તમામ વિસ્તારની અંદર જે વોટર જેટ ચાલે છે એ વોટર જેટ મશીનો ચાલે છે। વાંધો નથી, ઉદ્યોગકારો છે પોતે ધંધો કરી શકે છે, એમાં કશો વાંધો નથી। જ્યારે નિયમોનું જીપીસીબીના નિયમોનું પાલન ના થતું હોય તો એના માટે પગલાં લેવા ખૂબ જરૂરી છે। અમારા લગભગ 78 ગામમાંથી ફરિયાદ આવી કે ઘોડાખાડીની અંદર સમગ્ર ઓરપાડનું પાણી ઘોડાખાડી મારફતે જતું હોય છે। ઘોડાખાડીની અંદર આ તમામ વોટર જેટના પાણીનો જ્યારે નિકાલ કરતા ત્યારે અમારા જીપીસીબી દ્વારા ચેકિંગ કરતા અમુક ઇન્ડસ્ટ્રીઝને 17 ઇન્ડસ્ટ્રીઝ રિવર્સ બોર્ડિંગ પકડાયા।